શું નામ છે આપનું? મારું નામ પટેલ જીવણભાઈ મગનભાઈ, રહેવાનું 32 પાટણ રેલવેના બીજા નાળા પાસે. જીવણ કાકા, આપને શું તકલીફ હતી? મારે સાહેબ એક ડાબા પગે ડીટમાં જગ્યા હતી પણ પેન નહોતું થતું, પણ છતાંય આપને બતાવવા આવ્યો એટલે નસ દબાવી દીધી. એટલે આપના કહેવા મુજબ હું 21 દિવસ અહીંયા સર્વિસ પંચકર્મમાં દાખલ થયો. એથી એટલી બધી સુવિધા મળી મને કે લગભગ મને 80% મોટો ફેર પડી ગયો. સ્ટાફનો સહકાર અને એમની જે સ્ટાફમાં કહેવાય ને એમ ભાઈ એની સર્વિસ એટલી બધી સુગડ છે સાહેબ કે ન પૂછો વાત. આવી પ્રાઇવેટમાં પણ મળતી નથી. બીજું કે આપણી હોસ્પિટલમાં એટલી બધી ચોખ્ખાઈ છે કે લોકો મને જે મારી ખબર કાઢવા હતા એ લોકો સ્પેશિયલ બીજા દિવસે વાત કરતા કે આયુર્વેદિક સિવાય બીજે જવાય નહીં. આપ બીજા લોકોને આ પ્રકારની સારવાર લેવાની સલાહ આપશો? ખૂબ જ સાહેબ, હું એમને કહું છું કે તમારા આયુર્વેદિકમાં જ જાઓ. આપને કમરના મણકાઓ વચ્ચે નસો દબાતી હતી, એના માટે ડૉક્ટરે શું કીધેલું હતું? જી એમને એવું કીધું હતું કે તમારે દવા ચાલુ રાખવી પડશે. દવા મેં એલોપેથિક લીધી પણ એ તો ઠીક છે મારા ભાઈ, પણ હું આપની પાસે આવ્યો ત્યારથી મને 80-90% ફેર પડી ગયો. આ વિડીયોનો ઉપયોગ આયુર્વેદના પ્રચાર પ્રસાર માટે થાય તો આપને કંઈ વાંધો છે? પૂરેપૂરો કરો, ફરજિયાત કરો સાહેબ. આભાર.